નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક પશુપાલક મિત્રને ત્યાં આવ્યા છે. એમણે નિટસર્ફ કંપનીના પ્રોડક્ટનો ઉપયોગ એમના પશુપાલનમાં કર્યું છે. તો એમને શું રિવ્યૂ મળ્યા, શું ફાયદો થયો તે આપણે એમની પાસેથી જ જાણીએ. તો સાહેબ, તમારો પરિચય આપો. મારું નામ ઇક્કુભાઈ રમણભાઈ ગામિત, ગામ દોણ, તાલુકો સનગઢ, જિલ્લો તાપી. અને તમે આજે પશુપાલન છે એ કેટલા સમયથી કરો? છેલ્લા 10 વર્ષથી ગાય ભેંસ રાખતા છે. તમારે કેટલી ગાય ને ભેંસ છે? 2 ગાય છે ને 1 ભેંસ છે ને 4 વાછડીઓ છે. 4 વાછડીઓ છે. હવે આજે તમે નિટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે, તો એ શેના માટે વાપરી? કે તમે શું કઈ તકલીફ હતી, કેવી રીતે? છેલ્લા મને 2 વર્ષ થવા આવ્યા, વિયાણ ગર્ભધારણ નહીં કરતી તેની તકલીફ હતી. એટલે ગાય ગર્ભધારણ નહીં કરતી હતી, બીજદાન ફેલ જતું હતું. કઈ ગાય? આ કાળી છે. આપણે પેલી જે કાળી ગાય છે તે આપણે જોઈ શકીએ, બરાબર. કેટલા સમયથી એ તકલીફ હતી? છેલ્લા 2 વર્ષ થવા આવ્યા, એટલે 18 મહિના આપણે ગણીને ચાલવાના ગાયને ગર્ભધારણ નહીં કરે. તો દૂધ ચાલુ જ હતું કે બંધ થઈ ગયું? ચાલુ જ છે, હાલમાં બી ચાલુ જ છે. બરાબર. 1.5 મહિનાથી, એટલે એમ દૂધ વધારે આવે કે ઓછું આવે? આ 1.5 વર્ષથી. તો આ જે તકલીફ હતી તમે, તો એ દરમિયાન તમે બીજદાન કેટલી વાર કરાવ્યું? મહિનામાં તો એકવાર ગરમીમાં આવે એટલે કરાવી દેતા. છેલ્લા 16 મહિનાથી દર મહિને 2-3 વાર બીજદાન કરાવતા જ છે. એટલે દર મહિને તમે કરાવે? બરાબર. કેટલીક વાર થયું હોય હમણાં ટોટલ બીજદાન? બીજદાન તો 16 મહિના એટલે 20 વાર થઈ ગયું. 20 વાર તમારું બીજદાન થઈ ગયું, ફેલ થઈ ગયું. તો બીજદાન નો શું ખર્ચો આવે? એમ બીજદાન નો જે આવે વર્કર આવે 200 થી 250 રૂપિયા લઈ જાય. 200 થી 250 રૂપિયા લઈ જાય. એવું તમે સાથે એને રિસેપ્ટર કરીને ઇન્જેક્શન આવતો છે, એ છે તો 250 થી 300, 350 રૂપિયાના એક ઇન્જેક્શન આવે, દર વખતે મારવા પડતું. તો અત્યાર સુધી આમ કેટલો ખર્ચો થયો એનો? ગણવા જોઈએ તો 7-8 હજાર રૂપિયા ખર્ચી કાઢ્યા. દવા ખર્ચો, જે તે ખવડાવવું જોઈએ, ને બીજદાન નો ખર્ચો તે અલગ. બરાબર. હવે હાલમાં તમે જે બીજદાન કરાવેલું છે એ કેટલોક સમય થયો? બીજદાન ને હમણાં 2.5 મહિના થવા આવ્યા. બરાબર. એટલે અત્યારે આમ આપણે જનરલી બીજદાન કરાવે તો કેટલા સમયમાં ગરમીમાં આવી જતી હતી? 20 થી 22 દિવસમાં ગરમીમાં આવી જ જાય. બીજદાન કરાવે તો પણ. ને આ સમયે અત્યારે તમે જયારે બીજદાન કરાવ્યું તો કેટલા 2-2.5 મહિના થઈ ગયા, હજુ ગરમીમાં આવી કે? ગરમીમાં નથી આવી. બરાબર. એટલે આપણે ઉધારી શકીએ કે ગર્ભધારણ થઈ ગયો છે. બરાબર. તો શરીરના હિસાબે બી બતાવી દઈ રહ્યા. શરીરના હિસાબે આપણે અંદાજો લગાવીએ તો ખ્યાલ આવી જાય. હવે આ બીજદાન તો હમણાં થઈ ગયું, તમારે રહી ગયું છે, તો એનું શું કેવી રીતે રહી ગયું? તમે શું દવા કરી કે કઈ પ્રોડક્ટ વાપરી? તો યુટ્યુબ પર ને ફેસબુક પર વિડીયો જોયેલા કે નેટસર્ફ નું પેટવેટ પાવડર આવે, એનાથી ઘણા બધા લાભ થાય. તો કયો પાવડર છે બતાવો ને. બરાબર. આ તમે પેટવેટ વાપર્યો? કેટલા તમારા ડબ્બા વાપર્યા આના? એ શરૂઆતમાં એક જ મંગાવેલો, અડધો ની પૂરો થયેલો. એના પહેલા તો બીજદાન સફળ થઈ ગયેલું, રિઝલ્ટ આવી ગયું. અને હાલમાં 3જો ડબ્બો હજુ ચાલુ છે. તો આ જે તમે પાવડર વાપર્યો, તો એના પહેલા તમારે શું દવા કરાવી? કોઈ દવામાં તો મિનરલ પાવડર જાતના ખવડાવ્યા. પછી એને વર્કર આવે એ લોકો ઇન્જેક્શન એવું આપી જાય. બરાબર. એટલે એ ખર્ચ તમે અલગ અલગ દવા કરાવીને છેલ્લે તમે આ પેટવેટ વાપર્યો. આપણે આ જોઈએ કે પેટવેટ પણ એક જાતનું મિનરલ જ છે, ઓર્ગેનિક આયુર્વેદિક મિનરલ પાવડર છે, કે જે પશુઓ માટે તમામ વિટામિન અને તમામ એના મિનરલ જેની બનાવટ આની અંદર છે. કંપની છેલ્લા 20 વર્ષથી આ પેટવેટ બનાવે છે. બરાબર. તો આજે આવા ઘણા પશુપાલક છે કે જેમને આવી સમસ્યા, પશુઓમાં અલગ અલગ પ્રકારની સમસ્યા આવે છે. તો એ લોકો માટે તમારો શું સંદેશો આ પેટવેટ માટે? મારી જે ગાય છે એ જો દૂધ નહીં આપતે તો મેં એને વેચી જ કાઢતે છે છેલ્લે. પણ જે પેટવેટ પાવડર ખવડાવવાથી એને ગર્ભધારણ થઈ ગયું, એટલે મેં સંતોષ છું. ને બીજા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે એ જરૂરથી આપો, તે થકી તમારી ગાય બચી જાય અને સારું દૂધ આપે, સારું ફેટ આપે, શરીરમાં જળવાઈ રહે. બરાબર. તો માનો કે આ તમે પેટવેટ નહીં ખવડાવતે તો એ ગાયને તમારે વેચી નાખવી પડે. તો કેટલા રૂપિયામાં એ ગાય વેચાતે?
આમ તો મેં ધારેલું તો 20-22 હજાર, પણ જે ગ્રાહકો આવતા હતા એ તો કતલખાના વાળા હતા, એટલે 6-8 હજાર રૂપિયાની ગાયની કિંમત કરતા હતા એ લોકો. હા, એ ખાલી ગાય રહે, બીજદાન સફળ નહીં જાય એટલે એ લોકો કતલખાનામાં જ લઈ જાય. કતલખાનામાં લઈ જાય. બરાબર. તો હવે માનો કે આ ગાય તમે લાવેલા કેટલા રૂપિયામાં? 42,000 રૂપિયાની. 42,000 રૂપિયાની. 42,000ની ગાય તમે લાવેલા હા. અને 4-5-6 હજાર રૂપિયામાં વેચાઈ હતી. તો આ આપણે પેટવેટનો ખર્ચો કેટલો થયો? પેટવેટનો તો શરૂઆતમાં તો 1100 કેટલા રૂપિયાનો જ થયેલો, પણ સાથે ચાલુ જ રાખેલો છે, એટલે હાલમાં 3,000 થી ઉપરનો ખર્ચ થયેલો. મતલબ એક ડબ્બામાં તમને રિઝલ્ટ મળી ગયું? એક જ માં મળ્યું. તો 1100 રૂપિયામાં તમારું 42,000નું જાનવર બચી ગયું. બરાબર. એટલે તમને જે મોટી ખોટ જવાની હતી આ પેટવેટના લીધે તમારી બચી ગઈ. બરાબર. તો આ માહિતી તમે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો કે પશુપાલકને કે આ પાવડર ખવડાવવો જોઈએ, કે તમારો શું અનુભવ? તમે શરૂઆતમાં વિશ્વાસ થયેલો કે આ પાવડર પર? મિનરલ પાવડર પેલો પેટવેટ વાપર્યો એનાથી ગાય એકદમ તંદુરસ્ત થઈ ગઈ. વિયાથી 9 થી 10 લીટર દૂધ આપતી, પછી ગાભણની રહી એટલે 6 લીટર 5-6 લીટર આપતી હતી. એમાં છેલ્લા ગાભણ રહી પછી ઓછું કરી દીધેલો છે, 4.5-5 લીટરની એવરેજ છે હમણાં હાલ. બરાબર. ને ફેટ કેટલા આવે? ફેટ તો પેલા શરૂઆતમાં તો 3.5 નો આવતો હતો, હમણાં હાલમાં 5 ની ઉપર આવતું છે. 4 નો 5 1 4 2 એટલે તમારા ફેટ વધી ગયા. ફેટ બી વધી ગયેલા. બરાબર છે. તો આ જે માહિતી તમે ખેડૂત મિત્રો માટે આપી, પશુપાલક માટે આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.